રેઢિયા ઢોર હોટમાં આપણે બલડી બેઠવી હતી છતાં હાંજે આવ્યા ને બધું વિખી નાખ્યું. કમેન્ટમાં સોલ્યુશન પૂછ્યું ઘણા લોકો એમ કીધું કે ડાયરેક્ટ ફેસનો છેડો મારી દો. કોઈને નુકસાન થાય એવું આપણે નથી કરવું એટલે ઝટકા મશીન મૂકવાનું છે. ઝટકા મશીન માટે આપણે સ્પેશિયલ રાજકોટ જાઉં ગ્રીનલેન્ડ ઝટકામાં. ગ્રીનલેન્ડ કંપનીને શું કામ? અરે સૌથી વધારે પાવરફુલ ઝટકો આ બનાવે છે. અને અડીને તો દેખાડ ખબર પડે. અરે આ ઝેરના પારખા તડાકો તો જો કેવો તડાકો બોલે છે. કીધું તું ના આગળ કે સૌથી વધારે પાવરફુલ ઝટકા આ બનાવે છે. કારણ કે આ લોકોનું ખુદનું ઝટકા મશીનનું મેન્યુફેક્ચરિંગ છે અને ઝટકા મશીનમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં આરઆર અને બીઆઈએસ કંપનીનું પ્યોર કોપર વાઇન્ડિંગનો ઉપયોગ કરે છે. સબસિડી વાળા ઝટકા મશીન જોતા હોય તો એ અહીંયા મળી જાય અને અહીંના ઝટકા મશીન તમને એકદમ હોલસેલ વ્યાજબી ભાવે જડી જાય કારણ કે ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે. મારા બધા ઝટકા મશીન છે ને એ બીએસ આઈએસઆઈ લાયસન્સ વાળા અને સરકારની લેબમાં ટેસ્ટ થયેલ જ આવશે. અહીં તમને 10 કેવી થી લઈને 18 કેવી સુધીના મશીન જડી રહેવાના છે એટલે 50 વીઘા થી લઈને 200 વીઘા તમારી હચવાઈ રહેવાની છે. એફઆરપી લાકડીનો તો અહીં હબ છે. કટલી બધી એફઆરપી લાકડી જડે. લાકડીઓ કહેવાય. અમારા જમાનામાં લાકડીઓ હતી ભડકા જેવી. આ કઈ લાકડી કહેવાય? આ એ ભડકા જેવી જ છે. જો તમે બે જણા માથે ઠેકડા મારે તો આને કઈ નથી થતું. છતાં તને આ મારવામાં કામ આવીએ. આ તમને એડવાન્સ ટેકનોલોજી વાળી સોલાર પ્લેટ મળી રહેવાની છે. આ બાજુથી હાંક્યો તોય ચાર્જિંગ થાય અને ઊંધી સાઈડ થી હાલ્યો ને તોય ચાર્જિંગ થઈ જાય. આ તમને ઝટકા મશીન, સોલાર, બેટરી, સાયરન, ગરેડી, કોર્નર, ઝટકા લાઇટ, ઝટકા દોરી અને એફઆરપી લાકડી જડી જવાની છે. તો આ પાવરફુલ ઝટકા મશીનની બધી સાધન સામગ્રી તમને આ એક જ જગ્યાએ મળી રહેવાની છે. મારી જેમ તમારે રાજકોટ આવવાની જરૂર નથી. ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર ફોન કરી લેવો એટલે તમારા તાલુકા કે ગામડું સુધી પુગાડી દે છે.